ટેન્ડન આવી ગયો છે તમારો ભાર્ગવ ગાયકવાડ, તમારો ટીચર, તમારો દોસ્ત, તમારો રાહબર, તમારો કિંગ, તમારો ટીચર. બરાબર છે, કઈ વાંધો નહીં. આજે એક સરસ મજાની નાનો વિડીયો છે, ફટાફટ લઈને આવીએ છે. સેક્શન એ બી માં મેં જે વિકલ્પ અને એક વાક્યના કર્યા હતા, એટલે એમસીક્યુ અને એક વાક્યના કર્યા હતા, એમાં મેં ફૂલ ફોર્મ નતા લીધા. બીકોઝ મને એને અલગથી એને દર્શાવવું હતું અને વિડીયો બનાવવો હતો. તો ચલો, મોસ્ટ આઈએમપી શોર્ટ ફોર્મ આવી રહ્યા છે. અને યાદ રાખજો, ઇકોનોમિક્સ અને ઓસીએમમાં તમારા શોર્ટ ફોર્મ પૂછાવાના જ છે. એ કયું આવશે એ તો મેં જે તમને આપીશ એમાંથી જ આવશે. બહુ સહેલા છે. તમને આની પીડીએફ મળી જશે. યુ ડોન્ટ નીડ ટુ વરી, વી વિલ શેર. પહેલા એપ ડાઉનલોડ કરી લો, ફટાફટ પીડબ્લ્યુ ની એપ ડાઉનલોડ કરી લો. એપ ડાઉનલોડ કરશો તો તમને અમારી પીડીએફ મળી જશે. તો પીડબ્લ્યુ ની પ્લે સ્ટોરમાં જઈને ફટાફટ તમે શું કરી લો તો કે ડાઉનલોડ કરીએ, ડાઉનલોડ. બરાબર છે, તો આપણે ફટાફટ આગળ વધીએ. વી હેવ નો ટાઈમ. સ્પેરી ઇકોનોમિક શોર્ટ ફોર્મ, સીડી, જેને બોલાય કોમ્પેક્ટ ડિસ્ક. શું બોલે તને? કોમ્પેક્ટ ડિસ્ક. CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. બેટા મને ઈચ્છા છે કે તમે કોઈ સરસ મજાની નોટ લઈ લો અને લખો. ભલે તમને પીડીએફ મળી જશે, પણ બેટા હાથથી લખવાનું જે વાત છે કે અલગ છે. સરસ મજાની નોટ લઈ લો, લખી દો, એટલે વિડીયો પોઝ કરી બસ લખતા જાઓ, એટલે તમારું પ્રેક્ટિસ થઈ જાય. એટલે છેલ્લા ટાઈમે ફૂલ ફોર્મ પર બિલકુલ ફોકસ નહીં કરવાનો, આવડે જ છે. યાદ રાખજો, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. નેશનલ સેમ્પલ સર્વે, NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન્સ. WHO નું ફૂલ ફોર્મ તો કોઈને ના આવડેલા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન્સ. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, CMIE. આનું ફૂલ ફોર્મ યાદ રાખો, આ તમને ડિફિકલ્ટ બની જશે, તમારા માટે ડિફિકલ્ટ હોઈ શકે છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. જે ફૂલ ફોર્મ બહુ જ આઈએમપી છે એ હું ટીક કરી રહ્યો છું. આ ટીક કરું છું. NSSO, CSO, આ બધા ફૂલ ફોર્મ જે ટીક કરું છું એ મોસ્ટ આઈએમપી છે. આ જે છે આઈએમપી છે. આ જે ફૂલ ફોર્મ મેં આયા છે આઈએમપી છે. અને જે મેં બાજુમાં ટીક કરીશ ને લાલ લીટીએ, એ મોસ્ટ આઈએમપી રહેશે. બીજા કયા મોસ્ટ આઈએમપી કહું તમને? હું કહું તો મોસ્ટ આઈએમપી તમારા રહેશે આ મોસ્ટ આઈએમપી. ઓકે, આ તમારા મોસ્ટ આઈએમપી. હું દરેકમાં મોસ્ટ આઈએમપી લખી દઈશ, તો યાદ રાખો છે આ કરવાના છે. એટલે બીજા બધા નહીં કરવા, પણ આના પર થોડું વધારે ફોકસ મૂકજો. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, HDI, માનવ વિકાસાંક. જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, ટેકનોલોજીકલ અચીવમેન્ટ ઇન્ડેક્સ. બરાબર છે. પછી ડેવલપમેન્ટ ઓફ વુમન એન્ડ ચિલ્ડ્રન ઇન રૂરલ એરિયાઝ, DWCRA. મિલિયન વેલ સ્કીમ, એટલે કે 10 લાખ કુવા યોજના. વેલ એટલે કુવો. સપ્લાય ઓફ ઇમ્પ્રુવ ટૂલ કિટ્સ ટુ રૂરલ આર્ટિશિયન્સ. જવાહર રોજગાર યોજના. પ્રધાનમંત્રી રોજગાર યોજના. PM આવે એટલે પ્રધાનમંત્રી લગાવી રહેવાનું. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. MG એટલે શું? મહાત્મા ગાંધી. નરેગા, નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. તો બેટા જે એ મોસ્ટ ટાઈમ પી છે, આ કરી નાખજો. ઓકે, પાછું મેં ટીક કરી દઈશ. યસ, RTGS કરી દો, કોર કરી દો, CR કરી દો. મોસ્ટ ટાઈમ બસ CR કરી દો, કોર કરી દો. ઓકે, ટ્રાઇઝમ નહીં, હા આટલું બરાબર છે. So RTGS, real time gross settlement. COR, centralized online real time exchange. CRR, cash reserve ratio. બરાબર છે, આ તમારા IMP છે. ઓપન માર્કેટ ઓપરેશન્સ, સ્ટેટ્યુટરી લિક્વિડિટી, પ્રવાહિતતાનું પ્રમાણ. બરાબર છે. ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ટ્રેનિંગ ઓફ રૂરલ યુથ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના. પીડીઆ એટલે પંડિત દીનદયાળ આપણને યાદ આવી જવું જોઈએ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેય જયંતે યોજના. અગેન IMP.
કયા આઈએમપી રહેશે? તો તમારા આઈએમપી રહેશે DDUGJY, DDUGKY, PMFBY, હા PMAY, HPI, પછી HCI આ કરવાના છે, RRB, NEFT આ તમારે કરવાના રહેશે. મેં ટીક કરેલા છે, જોઈ લેજો બેટા. આ ડી ને આ ડી થોડો વધારે પડતો લાગેલો છે, આ નહીં આવે. DDD, DUGJY, દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. એટલે જ્યારે પણ તમને આમ લાગે કે મને કંટાળો આવે છે, ફૂલ ફોર્મ ક્યાં જોવાના, તો મારો વિડીયો ચાલુ કરી દેનો, ઇયરફોન અથવા હેડફોન નાખીને તમે સાંભળતા રહો, એટલે બધા ફૂલ ફોર્મ તને રેડી થઈ જાય. DUGJY, દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. IAY, ઇન્દિરા આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, અટલ પેન્શન યોજના, HPI, હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, HCI, હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ, IMP, રિજનલ રૂરલ બેંક્સ, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આ યાદ રાખજો, રિજનલ રૂરલ બેંક્સ. અને NEFT નું ફૂલ ફોર્મ તો કોને ના આવડે, બરાબર છે? ઓકે, IMP આનામાંથી કયું છે? આ કરી નાખજો, આ કરી નાખજો. ઓકે, આ આપણે કરી નાખવાના છે. બીજું એક ફૂલ ફોર્મ છે CIBRC, જેનું ફૂલ ફોર્મ તમે યાદ રાખજો, સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી. સેન્ટ્રલ એ ફૂલ ફોર્મ તમે તમારા નોટમાં નોટ ડાઉન, કદાચ મારાથી થોડું મિસ થઈ ગયું છે બેટા જલ્દીમાં, તો તમને હું કહી દઉં છું. CIBRC, સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી. યુ હેવ ટુ નોટ ડાઉન બેટા, નોટ ડાઉન કરી લેજો આ ફૂલ ફોર્મ, CIBRC. ઓકે, ચલો. એગ્રીકલ્ચર માર્કેટિંગ, એગમાર્ક, લેન્ડ ડેવલપમેન્ટ બેંક્સ, ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ, IADP. આ બી IMP છે. IADP લાલ લીટી કરી છે એટલે IMP છે, મોસ્ટ IMP છે, સોરી મોસ્ટ IMP છે. હાઈ yielding વેરાયટી પ્રોગ્રામ. ઓકે, ચાલો. હવે આવે છે આપણું OCM. OCM માં ફૂલ ફોર્મ કયા IMP છે? તો MBA, BBA, HRM, OR, IIM, IIT, NSDL, CEO. સોરી ટુ સે પણ આ બધા કરવા પડશે, IMP છે એટલા માટે મેં ટીક કરેલા છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, વારંવાર આનો અર્થ પૂછાયો છે, વારંવારનું ફૂલ ફોર્મ પૂછાયું છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. મને બધું આવડે છે ના, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. પછી B ફોર બેચલર, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. HRM, હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ. ઓપરેશન રિસર્ચ. અમુક વાર મને કોઈ પ્રશ્ન કરે છે, સર ફૂલ ફોર્મ પૂછાય છે તો સ્પેલિંગ લખવા જરૂરી છે? મેં કહું છું સ્પેલિંગ લખો તો સાચા લખજો. અગર સ્પેલિંગ ના લખી શકતા હોય તો ઉદાહરણ તરીકે ચીફ, તમે આવું લખી શકો છો, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. યુ કેન રાઇટ લાઈક ધીસ, આવી રીતે ઉચ્ચાર પણ તમે લખી શકો છો. NSDL, નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ. શું નામ છે એનું? નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ. IIT નું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIM. ઓકે, આ તો ફૂલ ફોર્મ બધા. IIM ઘણીવાર પૂછાઈ ગયું છે, IIT પૂછાઈ ગયું છે, NSDL અત્યાર સુધી પૂછાય નથી પણ IMP છે, નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ. અમુક વાર IIT પૂછે છે લોકો IIM લખે છે, મતલબ આ તો હું કહેવા માંગો છો તમે ભલે IIT પૂછ્યું, હું તો IIM લખીશ, મારા પ્રશ્નો જાતે જ બનાવીશ બેટા, એવું ના હોય. આનામાં જરા ધ્યાન રાખજો. CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. આમાં IMP કયા છે? IMP કહું તમે IMP કયા છે તો SEBI, CERC, NSCCL, CDSL આ IMP છે આપણા. તો નેશનલ સિક્યોરિટી ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ. જો મુંબઈ શેર બજારમાં સોદાની પતાડ કોના દ્વારા થાય? મુંબઈ શેર બજારમાં સોદાની પતાડ ગૃહ દ્વારા થાય છે, સેટલમેન્ટ હાઉસ. અને
નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાની પતાળ કોના દ્વારા થાય છે? NSCCL. આ એક શોર્ટ ફોર્મ છે, આ બી એક નોંધજો. આ શોર્ટ ફોર્મ નથી, આ એક વાક્યનો છે કે ભાઈ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાની પતાળ કોના દ્વારા થાય છે? નેશનલ સિક્યોરિટી ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ. આ કરવાની જરૂર નથી, આ કરતા ને આ ચાલશે. હા, OTC, ઓવર ધી કાઉન્ટર, ઓવર ધી કાઉન્ટર. NEAT, નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ. અને બોલ્ટ એટલે BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઓનલાઈન ટ્રેડિંગ. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી. સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બધી શેર બજાર પર નિયંત્રણ કોણ રાખે છે? સેબી રાખે છે. કોણ રાખે છે? સેબી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઓનલાઈન ટ્રેડિંગ. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, BIS શું કરે છે? તો કે એ ઔદ્યોગિક ઉત્પાદનમાં જે સંસ્થાઓ છે એનું પ્રમાણીકરણ કરે છે. બરાબર છે? BIS. આવી પૂછાય, BIS ની કામગીરી જણાવો. આ જરા જોઈ લેજો. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, CERC, કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. IMP. CPC કરવાનું, વોઇસ કરવાનું, CJ, CUTC, CCC, NCH કરવાનું. સોરી ટુ સે પણ બધા કરવા પડશે, IMP જ છે અને સહેલા છે. હું કોઈ ચૂકવા નહીં માંગતો એટલે મેં બધા ટીક કર્યા છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ, ઇકોનોમી સમય કેવું થોડા ચૂક્યા કે ચલો આ નહીં કરતા, પણ અમુક એવા હોય કે ભાઈ કરવા હોય તો કરવાના જ છે. વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન. વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન. કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ. કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા. કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી. કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ, CCC, કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન, NCH, નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝ, NGO, એટલે જે મોટા ભાગે સરકારી ના હોય પણ સમાજ સેવાના ભાવ લોક કલ્યાણથી સ્થપાયેલી હોય. PIL, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જાહેર હિતની અરજી. અહીંયા જરા ધ્યાન આપજો, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. આ યાદ રાખવાનું છે. પાછું એકવાર, CPC, કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ. વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન. CGSI, કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા. CUTS, કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી. CCC, કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. પછી NCH, નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. આમાં IMP કયા? મોસ્ટ IMP ફેરા ના. GATT નો IMP છે, WTO, GST તો આટલું આવડી જાય, આવશે તો આવડી જ જશે. FDI. આ મોસ્ટ IMP મેં જે ટીક કરાયા છે જો, મોસ્ટ IMP. RJ, રેડિયો જોકી. MJ, મ્યુઝિક જોકી. FM, frequency modulations. FDI, foreign direct investment. MRTP, Monopolies and Restrictive Trade Practice Act. Monopolies and Restrictive Trade Practice Act. GST, Goods and Service Tax, 1 જુલાઈ 2017. જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. ટેરિફ એટલે આયાતી વસ્તુ પર લેવામાં આવતો કર, બરાબર છે, અને ટ્રેડ એટલે વેપાર અને કરને લગતા એક દેશ બીજા દેશ સાથે જે એગ્રીમેન્ટ કરે છે એ જનરલ એગ્રીમેન્ટ, કે અમે તમારી વસ્તુ પર આટલો ટેક્સ લગાડીશું તો તમે પણ અમારી પ્રોડક્ટ પર આટલું ટેક્સ લગાડજો. ટેરિફ એટલે બધા દેશો વચ્ચે કરાર થાય જેને આપણે જનરલ એગ્રીમેન્ટ, જનરલ એટલે જે બધાને અથવા જે દેશો વચ્ચે થઈ રહ્યો છે એને લાગુ પડે ને જનરલ એગ્રીમેન્ટ બોલાય. શાના પર થાય? તો કે ટ્રેડ, વેપાર, વિદેશ વેપાર પર, અને ટેરિફ પર, કરના બાબતમાં. તો જનરલ એગ્રીમેન્ટ, આ ફૂલ ફોર્મ પૂછાય છે, બરાબર લખતા નથી, પ્લીઝ આ ફૂલ ફોર્મ યાદ રાખજો. જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ફેરા, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. ફેરાને બદલે ફેમા એક્ટ નાખ્યો હતો, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. આમાં IMP શું આપવું? આનામાં એટલું કઈ IMP નથી, આ છે બસ. આના કરતા હું બીજું કોઈ મેં નહીં કહું. ફેરા, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, જે હમણાં જો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, કારણ કે ફેરાને બદલે ફેમા એક્ટ નાખ્યો હતો. પહેલા ફોરેન એક્સચેન્જ પર સરકાર રેગ્યુલેશન રાખતી હતી, હવે એનું મેનેજમેન્ટ કરશે કે કેટલું પૈસા જવા જોઈએ એટલા તો જવા જ જોઈએ, જેટલા આવવા જોઈએ એટલા તો આવવા જ જોઈએ.
BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ, મુંબઈ શેર બજાર, હવે છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ, આ બી યાદ રાખજો, નેશનલ સ્ટોક એક્સચેન્જ, SMS શોર્ટ મેસેજ સર્વિસીસ, આ બધું તો યાદ રહેશે. ઓકે, તો ફૂલ ફોર્મ અલગથી લેવાના હતા એટલા માટે મેં એનો અલગથી વિડીયો સારો બનાવી લીધો. આ ફૂલ ફોર્મનો વિડીયો કેવો લાગ્યો છે એ પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ખરેખર હેલ્પફુલ રહ્યો સર, મજા આવી ગઈ, બધા ફૂલ ફોર્મ ક્લિયર થઈ ગયા છે. અને લાલ લીટી જે ટીક કરેલા છે એ તમારા IMP રહેશે. તમારો ફીડબેક બેટા જણાવજો, કારણ કે તમારો ફીડબેક મારા માટે એક પેટ્રોલનું કામ કરે છે, એક ચાલક બળ, જેથી આગળ કંઈ ને કંઈ નવું લાવતો રહું. હજુ ભાઈ કંઈક હોય તો મને કહેતા રહેજો, તો એના પર વિચાર કરીને એના પર બી નવો વિડીયો બનાવી લેશું. તો બેટા જય શ્રી કૃષ્ણ, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.